વહેલી સવારે ધોળકા શહેરમાં કલીકુંડ પુલેન સર્કલ તરફ એચપી પેટ્રોલ પંપ સામે ખુલ્લા ખેતરમાં છેલ્લા 8 મહિનાથી ભરાયેલા પાણીમાં ફ્લેમિંગો પક્ષીઓના ટોળે જોવા મળ્યા. આ પક્ષીઓ મુખ્યત્વે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં, થોર અભયારણ્યમાં ખાસ કરીને જોવા મળે છે. આજે આ પક્ષીઓ ધોળકામાં પ્રથમવાર તેઓને જોઈને પ્રજા આકર્ષિત થઈ હતી. આ પક્ષીઓ અહીંયા ઉતરતા અચાનક જ તળાવ પાસે આવી પહોંચ્યું હોય તેવું જ દ્રશ્ય જોવા મળ્યું. પક્ષીઓનું ટોળું ઘણું જ વિશાળ હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં ફ્લેમિંગો હતા. આ બધા ફ્લેમિંગો તળાવમાં આમ તેમ ખૂબ જ મોટા અવાજે વિહરતા હતા. વહેલી સવારમાં ફ્લેમિંગોનું દર્શન ખુશનુમા અને શાંત રણિયામનું વાતાવરણ હતું અને બીજા નાના મોટા ઘણા બધા પક્ષીઓ હતા, માટે આનંદની કોઈ સીમા જ ન હતી. વહેલી સવારનું શાંત વાતાવરણ અને આટલા બધા નાના મોટા પક્ષીઓ મારી સમક્ષ ધોળકામાં પ્રથમવાર હતા. સૌથી પહેલાં તો મેં મન મૂકીને બધા પક્ષીઓને નિહાળી લીધા હતા અને ત્યારબાદ ફ્લેમિંગોને ખલેલ ના પડે તે રીતે આ પક્ષીઓની કેટલીક તસવીરો લીધી અને એક નાનકડી વિડીયો ક્લિપ મારા કેમેરામાં કેદ કરી. આમ ફ્લેમિંગો ભારતનું પક્ષી નથી, પણ છેલ્લા કેટલાય સમયથી ભારતના વિવિધ ભાગોમાં પક્ષી જોવા મળે છે. પણ સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આટલી બધી ગરમીમાં પક્ષીઓ આવી જગ્યાએ જોવા મળવું એ બહુ જ નવાઈની વાત કહેવાય. અમેરિકામાં એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોના અખાતના દરિયાકાંઠે મોટી વસાહતમાં ફ્લેમિંગો પ્રજનન કરે છે. ફ્લેમિંગો એ વિશ્વના સૌથી ત્વરિત ઓળખી શકાય તેવા પક્ષીઓ પૈકી એક છે. ફ્લેમિંગો મુખ્યત્વે યાયાવર પક્ષી તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા મેં આ પક્ષીઓની કેટલીક તસવીરો અને એક નાની વિડીયો ક્લિપ રજૂ કરી છે, જેથી આપ સૌ આ પક્ષીઓને તસવીરમાં જોઈ આનંદ લઈ શકો. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા.